સાવરકુંડલાના મોટા જીંજોડાની ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટતા વાલીઓમાં ચિંતા પ્રસરી ગયેલી હતી। સાવરકુંડલાના મોટા જીંજોડાની ખાનગી શાળામાં ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના બહાર આવેલી છે। મોટા જીંજોડાની શિવકુમારી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ થયેલું હતું। 40 જેટલા વિદ્યાર્થીઓને કારેલાનું શાક ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયેલું હતું। શાળામાં જ 20 જેટલા વિદ્યાર્થીઓ સારવારના અભાવે શાળાના ઓરડામાં સૂતા હતા। 10 ફૂડ પોઈઝનિંગ વિદ્યાર્થીઓને પીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવેલા હતા। 30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલા હતા। વિદ્યાર્થીઓની હાલત હાલ સુધારા પર છે। વાલીઓના ચિંતાના માહોલ સર્જાયેલો છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલી છે।